નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ કેપી ન્યૂઝ 29 માં। દેશભરમાં હાલ બેવડી ઋતુનો માહોલ ચાલી રહ્યો છે। એક તરફ કાળઝાળ ગરમી લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ પણ જાહેર કર્યું છે। આઈએમડીના રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ પણ શકે છે। તો આખરે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, કયા રાજ્યોમાં એલર્ટ છે અને ગુજરાતમાં શું રહેશે તાપમાન, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જણાવીશું, જેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। સૌપ્રથમ આપણે જાણીશું કે 16 રાજ્યોમાં વરસાદની ચેતવણી શું છે। તો ગરમી વચ્ચે હવે વરસાદને લઈને મોટી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। હવામાન વિભાગે 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ આપી છે, જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, સિક્કિમ અને પૂર્વ ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો કેટલાક વિસ્તારોમાં વીજળી થવાની અને વૃક્ષો ધરાશાયી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આઈએમડી રિપોર્ટ મુજબ ઘણા વિસ્તારોમાં ખૂબ જ તીવ્ર પવન ફૂંકાઈ શકે છે। પવનની ઝડપ આશરે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા અને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળાની ખાડીના ઘણા ભાગોમાં પહોંચી શકે છે। હવામાન નિષ્ણાતો માને છે કે આ વખતે પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિ સામાન્ય કરતાં પણ વધુ સક્રિય જોવા મળી રહી છે। આનાથી આગામી દિવસોમાં ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે। હવે દર્શક મિત્રો, આપણે જાણીશું કે ગુજરાતની અંદર તાપમાન કેવું રહેશે। તો ગુજરાતમાં હાલમાં ગરમીનું પ્રમાણ હજુ પણ ઊંચું છે, પરંતુ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે। જો કે હજી પણ ઘણા શહેરોમાં ગરમી યથાવત રહેશે। તો દર્શક મિત્રો, દેશભરમાં આજે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, એટલે કે ગરમી અને વરસાદ બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ હીટવેવ તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ પણ જાહેર કરાયું છે। આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો પણ આવી શકે છે। ગુજરાતના હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલ દ્વારા 2 થી 3 દિવસોની અંદર ભારે વરસાદ સાથે વાવાઝોડું પણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને તેઓએ ખેડૂતોને પણ ચેતવ્યા છે। અને હા દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।